લોકસભાની ચૂંટણીના દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે પંચમહાલ ડેરી દ્વારા પશુપાલકો માટે કરાઈ જાહેરાત। લોકસભાની ચૂંટણીના દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે પંચમહાલ ડેરી દ્વારા કરાઈ જાહેરાત। જે પશુપાલકો આગામી 7 મેના રોજ મતદાન અંગેનું નિશાન બતાવશે તે પશુપાલકોને પ્રતિ લીટરે ₹1 વધુ ભાવ ચૂકવવામાં આવશે। સાંજના ટંકનું દૂધ ભરતી વખતે મતદાન કર્યા અંગેનું નિશાન બતાવવાથી મળશે લાભ। પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડ દ્વારા કરાઈ જાહેરાત। પંચમહાલ ડેરીમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં થઈને 2.5 લાખ ઉપરાંત સભાસદો ભરે છે દૂધ। 7/5/2024ના રોજ લોકસભાની ચૂંટણીનું પર્વ છે અને આ દેશની મોટામાં મોટી લોકશાહીનું પર્વ હોવાના કારણે ચૂંટણી પંચ દ્વારા પણ મતદાતાઓને વારંવાર અપીલ કરીને વધારે મતદાન થાય એવા પ્રયત્નો ચૂંટણી પંચ દ્વારા પણ કરવામાં આવી રહેલા છે। તો અમોએ પણ પંચમહાલ દૂધ સંઘ તરફથી અમે પણ નક્કી કરવામાં આવેલું છે કે જે મતદારો મતદાન કરી આવશે અને મતદાન કરીને ડેરી ઉપર કેટલા લીટર દૂધ ભર્યું છે એ પ્રમાણે લીટર દીઠ અમે ₹1 આપવા માટેનું નક્કી કરવામાં આવેલું છે કે જેથી કરીને વધારે મતદાન થાય અને દેશના લોકશાહી પર્વની અંદર વધારે મતદારો ભાગ લઈ શકે તેના માટેનું અમે આ આયોજન કરેલું છે। એટલે અમે જે લોકો 7 તારીખે મતદાન કરવા જશે અને સાંજના સમયે દૂધ ભરવા જશે જેટલા લીટર દૂધ ભરશે એ લીટર દીઠ અમે ₹1 વધારાનો ચાર્જ એમને ચૂકવવામાં આવશે। જય હિન્દ, જય ભારત। સર, આ જે ભાવ ચૂકવવામાં આવશે એના માટે શું બતાવવાનું રહેશે? જે પશુપાલક જે દૂધ ભરશે એના માટે એને શું પુરાવો? જે પુરાવો બતાવવાનો આવશે કે જે લોકો મતદાન કર્યું તો નિશાન ઉપર જે ચૂંટણી પંચે નિશાન કરેલું હશે એને જ અમે માન્ય ગણવામાં આવશે। જો નિશાન નહીં હોય તો એવા લોકોને અમે આપવાના નથી। એટલે અવશ્ય ચૂંટણી પંચે જે નિશાન કરે છે મત આપ્યાનું એ હશે તો જ અમે માન્ય રાખવાના છીએ। પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં અંદાજિત કેટલા પશુપાલકો? પંચમહાલ, મહીસાગર, દાહોદની અંદર લગભગ હાલના સંજોગોમાં દૂધ ભરતા 2.5 લાખથી વધારે પશુપાલકો છે અને 2.5 લાખ પશુપાલકો દૂધ ભરે છે। જો 2.5 લાખ પશુપાલકો મતદાન કરશે તો અમે ₹1 લીટર દીઠ એને વધારાનું પ્રોત્સાહિત ઇનામ આપવા માટેનું અમે નક્કી કરી છે।